મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રા દયા જૈનો ધર્મોસ્તુ મંગલમ. હા, પણ આ આપણે ટોપિક જોઈ લઈએ. આ જે 4 પોઈન્ટ્સ છે તો એમાં શું બતાવે છે કે આયુષ્યની અબાધા અહીંયા બતાડે છે. એટલે કે શું છે અહીંયા કે આયુષ્ય બંધ ક્યારે થાય છે તે પણ એમાંથી સમજાઈ શકે છે. આયુષ્ય કર્મનું બંધ ક્યારે થઈ શકે છે સંભાવના એ પણ બતાડે છે. પ્લસ એકવાર બંધ થાય અને એના બાદ એ જે સિટિંગ પીરિયડ હોય, એટલે કે જ્યાર સુધી એ બાધા નથી આપતો તેટલા સુધીનો કાળ, તો તે પણ અહીંયા અબાધા કાળ રૂપે તે પણ બંને મિનિંગમાં સમજવાનું છે આપણને. તો આ બંને રીતે આપણને સમજી લેવાનું. ઓકે, જેમ કે આ કરન્ટલી ચાલી રહેલું જે ભવ છે અહીંયાથી આટલું હશે. આ કરન્ટલી ચાલી રહેલું ભવ છે. પછી આવતો જે ભવ છે એનું આયુષ્ય કર્મ જ્યારે બંધાશે, સમજો કે અહીંયા બંધાશે, સમજો કે અહીંયા બંધાયું, જે 1/3 કરવાનું છે બધું કેલ્ક્યુલેશન ખ્યાલ છે ને જે આપણે જોયું, તો એવી જ રીતે જે ત્રીજા ભાગનું જે હોય છે એવી રીતે કરવાનું આપણને. ટોટલ એટલે 3 ભાગો કરવાના અને જે છેલ્લો ત્રીજો ભાગ હોય છે તો ત્યારથી કરીને એટલે એ ત્રીજા ભાગમાં બંધાય. અને જો આ નહીં બંધાય તો એના પણ બાકી રહેલા ભાગના પણ 3 ભાગો કરવાના અને છેલ્લા ત્રીજા ભાગમાં જ્યારે સ્ટાર્ટ થાય તો ત્યારે બંધાઈ શકે છે. તો એવી રીતે કન્ટિન્યુ કરતા રહેવાનું, એવી રીતે સમજવાનું. તો જો ઉત્કૃષ્ટ આયુષ્ય હોય કોઈ જીવનું, અહીંયાથી આટલું ઉત્કૃષ્ટ આયુષ્ય છે, તો પછી આટલો ઉત્કૃષ્ટ આયુષ્ય કોઈનું હોય, કોઈ જીવનું, તો પછી એનું 1/3 એટલે કે 3 ભાગો કરવાના. તો ત્રણેયના ભાગ કેટલા થાય? 33,33,000 પૂર્વ થાય. અહીંયાથી આટલો જે ભાગ બાકી છે તો આટલું રહી જાય છે. એટલે કે બંધ અહીંયા થઈ શકે છે આયુષ્ય કર્મનો સંભાવના છે. એટલે કે એનાથી પહેલાં નહીં થઈ શકે. મેઇન આ છે ઉત્કૃષ્ટ અબાધા કાળનું અહીંયા બતાડેલું છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એટલે વધારેમાં વધારે કેટલું આ બાધા નહીં આપે તેટલું મેક્ઝિમમ પીરિયડ ઓફ ટાઈમ કેટલું હોઈ શકે? તો આટલું. તો એનાથી વધારે નહીં હોઈ શકે. 33,33,000 પૂર્વથી કંઈક અધિક, એનાથી વધારે નહીં હોઈ શકે. આટલું ઉત્કૃષ્ટ છે. એનાથી ઓછામાં ઓછું સમજો કે આ પોઈન્ટ ઉપર એનું બંધ નહીં થયું તો પછી પાછા ત્રીજા ભાગે થઈ શકે છે. આવી રીતે આના 3 ભાગ કરવાના એવી રીતે. તો આ જે ત્રીજો ભાગ છે તો ત્યારે એ થઈ શકે છે એનો બંધ આ પોઈન્ટ ઉપર. ત્યારે પણ નહીં થતો ત્રીજા ભાગ કરતાં છેલ્લે જગન્યથી અબાધાકાળ એક અંતર્મુહૂર્ત સુધીનું છે. એટલે છેલ્લું આવી રીતે આપણે કરતાં જઈએ અને છેલ્લું એક અંતર્મુહૂર્ત બાકી હોય તો ત્યારે અવશ્ય આવતા ભાવનું આયુષ્ય કર્મ એ બંધાય જ છે. તો એટલા માટે ઉત્કૃષ્ટ આયુષ્યમાં જગન્ય અબાધાકાળ એક અંતર્મુહૂર્તનો અને ઉત્કૃષ્ટ અબાધાકાળ આટલો. તો તે એવી રીતે અહીંયા ક્લિયર થઈ ગયું છે. એટલે કે મેન અબાધાકાળ પણ સમજવાનું કે આટલો પીરિયડ અબાધાકાળ છે ટોટલ. કારણ કે હજી પણ એનું કરંટ ભાવ ચાલી રહેલું છે ને, અહીંયા એનું મૃત્યુ હજી નથી થયું. આવતો ભાવનું આયુષ્ય કર્મ ભલે અહીંયા આ પોઈન્ટ ઉપર બંધાયું છે, આ પોઈન્ટ ઉપર ભલે આવતા ભાવનું આયુષ્ય કર્મનું બંધ થયું છે, છતાં પણ એ ઉદયમાં નથી આવ્યું. આટલા પીરિયડ ઓફ ટાઈમ સુધી ઉદયમાં નથી આવતું. અહીંયા મૃત્યુ થશે તો પછી અહીંયાથી એનો ઉદય સ્ટાર્ટ થશે આ પોઈન્ટ ઉપરથી. એટલા માટે એને કહેવાય છે કે આ આયુષ્ય કર્મનું અબાધાકાળ આટલું. આવતા ભાવનું આયુષ્ય કર્મ જે બંધાય છે આ પોઈન્ટ ઉપર એનું આટલું ઉત્કૃષ્ટ આટલું છે અબાધાકાળ. પછી મૃત્યુ થઈ જશે, પછી એ ઉદયમાં આવવાનું સ્ટાર્ટ થઈ જશે. એટલે આ બંને રીતે આપણને સમજવાનું કે અબાધાકાળ ઉત્કૃષ્ટ આયુષ્યનો ઉત્કૃષ્ટ અબાધાકાળ આટલું પીરિયડ, કારણ કે આયુષ્ય કર્મ અહીંયા બંધાય છે. એટલે કે જ્યારે આટલું બાકી હોય તો ત્યારે બંધ થઈ શકે છે ઉત્કૃષ્ટથી. એનાથી પછી નહીં થાય તો ત્રીજા ભાગે કરતા જવાનું. એવી જ રીતે જગન્ય આયુષ્યનું
ઉત્કૃષ્ટ અબાધાકાળ અને જઘન્ય અબાધાકાળ એવી જ રીતે સમજવાનું છે આપણને. એવી જ રીતે સેમ એક ક્ષુલ્લક ભાવ, જઘન્ય આયુષ્ય કેટલું હોય? જઘન્ય માત્ર 256 આવલિકાવાળું હોય, આટલો જ. 256 આવલિકાઓનું આપણને એમાં ઉત્કૃષ્ટ અબાધાકાળ કેટલું હોય? ઉત્કૃષ્ટ અબાધાકાળ આયુષ્ય કર્મનો. તો પહેલાં એ આપણને સમજવાનું કે આયુષ્ય કર્મ ક્યારે બંધાય, તો પછી આપણે કેલ્ક્યુલેટ કરી શકશું ને. તો આયુષ્ય કર્મ ક્યારે બંધાય? જે એનો ત્રીજો ભાગ હોય ત્યારે. સિમ્પલ આ છે, એક ક્ષુલ્લક ભાવનો ત્રીજો ભાગ. તો એનો ત્રીજો ભાગ અહીંયા આવે. આ પહેલો ભાગ, બીજો ભાગ અને ત્રીજો ભાગ છે ને, તો અહીંયા એનું બંધ થાય. તો આપણને આ પહેલાં ડિરાઈવ કરવું પડશે. તો એ આવી રીતે 256 ડિવાઈડ બાય 3, 85.3 આવલિકા. તો આ પોઈન્ટ ઉપર અહીંયા એનું આયુષ્ય કર્મ આવતા ભાવનું અહીંયા નવો આયુષ્ય કર્મ બંધાશે. પણ આ નવો આયુષ્ય કર્મ આવતા ભાવનું એ ઉદયમાં અહીંયા નહીં આવશે, કારણ કે એનું હવે કેટલો અબાધાકાળ ચાલશે? કેટલું છે આ અબાધાકાળ? ઉત્કૃષ્ટ અબાધાકાળ 85.3 આવલિકાનો ઉત્કૃષ્ટ અબાધાકાળ છે. આટલું 85.3 આવલિકા જેટલું, એટલે આટલો એનો અબાધાકાળ છે. એટલે અહીંયા ઉદયમાં નહીં આવશે, પણ આ કરન્ટલી ચાલી રહેલું ભાવ અહીંયા પૂરું થશે. તો પછી આ નવો જે બાંધ્યું છે આ પોઈન્ટ ઉપર, એ અહીંયાથી આ પોઈન્ટ ઉપરથી ઉદયમાં આવશે. ઓકે, તો એવી રીતે આનું આપણને સમજવાનું કે ઉત્કૃષ્ટ એક આ કેવી રીતે છે. કન્ફ્યુઝ થવાની જરૂર નથી, સિમ્પલ છે. ઓકે, પહેલાં જગને આયુષ્ય વિચારવું કેટલું છે, તો 256 આવલિકા. પછી એમાં ઉત્કૃષ્ટ અબાધાકાળ એ કેલ્ક્યુલેટ કરવા શું કરવાનું? આ નિયમ અપ્લાય કરવાનો, ડિવાઈડ બાય 3 કરવાનો. તો આટલું 85.3 આવલિકા છે. દેટ મીન્સ આયુષ્ય કર્મનું બંધ અહીંયા થાય છે અને ત્યાર આટલો સુધી એનો અબાધાકાળ છે. અને જો અહીંયા એનું બંધ નહીં થાય તો મિનિમમ શું હોઈ શકે? જગન્ય અબાધાકાળ છેલ્લેમાં છેલ્લે એક અંતર્મુહૂર્ત હોય બાકી, તો ત્યારે અવશ્ય બંધાય છે. એટલે ત્રીજા ભાગ કરતાં જવાનું. જો ત્યારે નહીં થાય તો અંતમાં એક અંતર્મુહૂર્તમાં તો થાય જ. એટલે આવી રીતે આ સિમ્પલ પોઈન્ટ છે. અહીંયા ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ધેન 6 months લેફ્ટ ટાઈમ ફોર અસંખ્ય આયુષ્યવાળા જીવ. એટલે એમનું ક્વેશ્ચન છે કે અસંખ્ય વર્ષના આયુષ્યવાળા જે જીવો છે એમનું શું છે કે એમના માટે જે પણ અસંખ્ય વર્ષના આયુષ્યવાળા કોણ હોય? તો જે પણ દેવતાઓ છે અને નારકીઓ છે, આ બંને તો એવા જ હોય. મિનિમમ કેટલા હોય? એમના કેટલા બધા એમના વર્ષો એમને જીવવાના હોય છે. તો એમનું આખો આયુષ્ય જે છે આટલો, તો એનું ત્રીજા ભાગે એનું આયુષ્ય કર્મનું બંધ નહીં થાય, પણ છેલ્લું જે 6 months બાકી જ્યારે રહેલા હોય તો ત્યારે એનું આયુષ્ય કર્મ આવતા ભાવનું આયુષ્ય કર્મનું બંધ થાય. એટલા માટે અબાધાકાળ કેટલું એમનું 6 મહિનાનું આવતા ભાવનું જે આયુષ્ય કર્મ અહીંયા બંધાયું, તો એનું અબાધાકાળ કેટલું? 6 monthsનું સમજવાનું આપણને. 6 months સુધી એ શાંતિથી બેઠેલો હશે, પછી અહીંયા મૃત્યુ થઈ જશે, તો પછી ઉદયમાં આવશે નવો આયુષ્ય કર્મ. આ પોઈન્ટ ઉપર યુગલિકો છે એ કેવા હોય છે? અસંખ્ય વર્ષવાળા હોય છે. તો એમનું પણ કેવી રીતે હોય છે નિયમ? આ ભલે યુગલિક મનુષ્ય હોય કે તિર્યંચ હોય, એમનું શું નિયમ હોય? 6 મહિના બાકી રહે ત્યારે એનું નવું આયુષ્ય કર્મનું બંધ થાય છે. એ ધ્યાન રાખવાનું. એટલે આપણે જે ત્રીજો ભાગનું નિયમ જે આપણે ભણ્યું ને, તો એ કોના માટે છે? આ ત્રીજો ભાગનો નિયમ એ કોના માટે છે? જે પણ નોર્મલ હ્યુમન બીંગ્સ છે, જે યુગલિક નથી એવા જે મનુષ્યો છે, પ્લસ જે યુગલિક નથી એવા જે તિર્યંચો છે, એમના માટે આ સમજવાનું છે આ નિયમ, ત્રીજા ભાગવાળો નિયમ. તો અહીંયા 4 વિકલ્પો બતાડ્યા છે એ કોની અપેક્ષાએ છે? જે 1 પૂર્વ કરોડના આયુષ્યવાળા જે હોય છે મનુષ્યો, જે તિર્યંચો, જે યુગલિક નથી એવા, અને જે પણ ક્ષુલ્લક ભાવવાળા જે પણ હોય છે, નાના ક્ષુલ્લક ભાવવાળા નિગોદવાળા જીવો જે પણ તિર્યંચો છે, એની અપેક્ષા અહીંયા
આયુષ્ય કર્મની અબાધાના આવી રીતે બતાડ્યા છે, એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે ડિફરન્સ બિટવીન ઉત્કૃષ્ટ આયુષ્ય વર્સિસ દેવ નરક યુગલિક આયુષ્ય. તો જે ઉત્કૃષ્ટ આયુષ્ય જે બતાડે છે ને અહીંયા, ઉત્કૃષ્ટ આયુષ્ય એ શું સમજવાનું છે અહીંયા? ઉત્કૃષ્ટ આયુષ્ય એટલે કે કોનું? પહેલાં તો આપણે જે જોયું તે આ જે યુગલિક નથી એવા મનુષ્ય અને તિર્યંજો. તો હવે એમનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું સમજવાનું? કે 1 પૂર્વ કરોડ વર્ષ જેટલું એમનું આયુષ્ય ઉત્કૃષ્ટપણે હોઈ શકે છે. એનાથી જે વધારે હોય ને, એક ધ્યાન રાખવાનું, એક પોઈન્ટ અલગથી યાદ રાખવાનો કે 1 પૂર્વ કરોડ સુધી આપણે શું કહી શકીએ કે આ સંખ્યાતા આપણે કહી શકીએ છીએ. આટલો નંબર સુધી વર્ષો હોય ને, 1 પૂર્વ કરોડ યર્સ જેટલી એની અંદર 0થી કરીને 1 પૂર્વ કરોડ વર્ષો જેટલી સંખ્યા હોય ને, તો એને સંખ્યાતા કહેવાય છે, કાઉન્ટેબલ. પણ એનાથી વધારે હોય ને, 1 પૂર્વ કરોડ વર્ષોથી જે વધારે હોય ને આયુષ્ય કોઈનું પણ, કે આ ફિગરથી વધારે હોય ને, તો એ અસંખ્યાતાના બ્રેકેટમાં આવી જાય. અસંખ્યાતા કહેવાય પછી એને, અનકાઉન્ટેબલ એની એવી કેટેગરીમાં આવી જાય. એટલે જ્યારે આપણે કહીએ ને કે અસંખ્ય વર્ષના આયુષ્યવાળા, તો શું સમજવાનું? કેટલા અસંખ્ય વર્ષ એટલે કેટલું હોઈ શકે? તો 1 પૂર્વ કરોડ વર્ષોથી વધારે જે પણ હોય, અધિક હોય જેનું પણ આયુષ્ય, તો એને કહેવાય કે અસંખ્ય વર્ષના આયુષ્યવાળા છે. અને એનાથી જે પણ 1 પૂર્વ કરોડથી ઓછા હોય, 1 પૂર્વ કરોડ અને એનાથી ઓછાવાળા હોય ને જે પણ, તો એ શું સમજવાનું કે એ એટલે કે એ સંખ્યાતા ફિગર છે. અને અહીંયા નોર્મલ જે મનુષ્યને તિરંજનું આટલું હોય છે ઉત્કૃષ્ટ, જે નોર્મલ હોય એના મનુષ્યને તિરંજો એમનું આયુષ્ય ઉત્કૃષ્ટ આયુષ્ય 1 પૂર્વ કરોડ વર્ષથી વધારે નહીં હોય. કોનું હોય વધારે? તો જે યુગલિકો હોય ને, યુગલિક મનુષ્ય અને યુગલિક તિર્યંચો, એમનું અસંખ્ય વર્ષનું આયુષ્ય હોય છે, એ ધ્યાન રાખવાનું. તો આટલું આપણું ક્લિયર થઈ ગયું ટોપિક. હવે આ પણ બધાનું ક્લિયર થઈ ગયું હશે, લાસ્ટ ક્લાસમાં લીધું હતું આયુષ્યના 4 પ્રકાર, આપણું એ પણ થઈ ગયું હતું. હવે નેક્સ્ટ ટોપિક શું છે? ઉપમા દ્વારા પ્રત્યેક કર્મના વિપાકનું ફળ. તો અહીંયા બધું જે કર્મો છે, બધા કર્મોની ઉપમા કરવામાં આવેલી છે. એનો ફોટો પણ, 1 મિનિટ, એનો ફોટો પણ બુકમાં છે, તો આપણે એ ફોટો વાઇઝ જોઈ લઈએ. અહીંયા શું દેખાય છે? પહેલું કર્મ કયું છે? જ્ઞાનાવર્ણ્ય કર્મ. તો એમાં આપણને શું જોવાનું છે કે ઉપમા દ્વારા પ્રત્યેક કર્મના વિપાકનું ફળ. તો આ પહેલો કર્મ છે જ્ઞાનાવર્ણ્ય કર્મ. તો એને શેની ઉપમા આપેલી છે? કે આંખે બાંધેલું જે પાટો હોય છે, હા, પેજ નંબર 66 ઉપર છે. આ ફોટો દેખાશે. હા, પેજ નંબર 66 છે. તો અહીંયા શું દેખાય છે? આ જ્ઞાનાવર્ણ્ય કર્મ છે. અરે, એની ઉપમા અહીંયા શું આપેલી છે? અહીંયા એને આંખે બાંધેલો પાટા સમાન છે આ કર્મ. કારણ કે શું થાય છે, જ્યારે આવી રીતે આપણા આંખ ઉપર કોઈ પાટો બાંધે તો આપણને કંઈ દેખાય? સામે કોઈ પણ પડેલી ચીજ વસ્તુ હોય તો એ આપણે જાણી નથી શકતા, જોઈ નથી શકતા ને. એના જે વિશેષ ગુણધર્મો છે તો તે આપણે જાણી નથી શકતા. તો બસ એવી જ રીતે હોય છે જ્ઞાનાવર્ણ્ય કર્મ. આવું જ હોય છે કે આ કર્મનું જો આવરણ રહેલું હોય આત્મા ઉપર, તો પછી આપણે જેટલા પણ પ્રમાણમાં આવરણ રહેલું હોય તો એના પ્રમાણે આપણે ઓછો વધતો આપણે જે પદાર્થો હોય તો એ આપણે જાણી નથી શકતા. સમજો કે 90% આપણું આવરણ રહેલું હોય જ્ઞાન ગુણ ઉપર, જ્ઞાનાવર્ણ્ય કર્મનું આવરણ હોય, અને માત્ર 10% ખુલેલું હોય જ્ઞાન ગુણ, તો આપણું કેટલું હોય જ્ઞાનનું પર્સન્ટેજ? માત્ર આપણે 10% ઉગાડ હોય જ્ઞાનનું. તો માત્ર આટલા જ લેવલમાં આપણે જાણી શકીએ પદાર્થોના જે ગુણધર્મો છે, એને પદાર્થના સ્વરૂપ આપણે આટલું જ જાણી શકશું. 90% તો આવરણ છે એટલે બહુ તકલીફ આવે, પછી જાણી નહીં શકાય.
હવે સમજો નિગોદવાળા જીવો છે, કેન્દ્રજીવો છે, એ કંઈ જાણી શકે છે? કેટલું બધું જ્ઞાનાવર્ણ્ય કર્મનું આવરણ રહેલું છે એમના આત્મા ઉપર. એવી જ રીતે હોય છે. હમણાં આપણું પણ એ સમજવાનું કે આવરણ બહુ વધારે, જેટલું પણ એટલે ઓછો વધતો જેટલું પણ હોય આવરણ, પર્સન્ટેજ જેટલું પણ હોય આવરણ એના, અને જેટલું ઉઘાડ હોય જ્ઞાન ગુણનું, બસ એટલા ઉઘાડ પ્રમાણે જ આપણે જાણી શકીએ. બીજું અહીંયા શું બતાડે છે? બીજી ઉપમા, जिस प्रकार बादलों के सामने आने से सूर्य का प्रकाश हल्का पड़ जाता है. सूर्य કેટલું તેજસ્વી હોય, બસ એવું જ આપણો આત્માનો અનંત જ્ઞાન ગુણ છે, અત્યંત તેજસ્વી છે. અને સાચે તો એ શું છે? કેવલ જ્ઞાન છે આપણા આત્મામાં. એટલે કે અનંત જ્ઞાનનું ભંડાર છે આપણું આત્મા. એટલે કેટલું છે? ઇન્ફાઇનાઇટ જ્ઞાન છે આપણી અંદર જ. આપણને આ બધી પુસ્તકમાં બધું આપણને એમાંથી જ્ઞાન લેવું પડે છે ને હમણાં. શા માટે? કારણ કે કેટલું બધું જ્ઞાનાવર્ણ્ય કર્મનું આવરણ છે, એટલા માટે જ્ઞાન અંદર જ છે, છતાં પણ આપણે જાણી નથી શકતા. આપણે કેટલું બધું અજ્ઞાન છે આપણામાં. એટલા માટે આપણને આ ચોપડી વગેરેનું આલંબન લેવું પડે છે, ભણવું પડે છે સ્કૂલમાં જઈને, સ્કૂલ કોલેજમાં જઈને એટલા માટે ભણવું પડે છે. હવે વિચારો, જે આપણા તીર્થંકર ભગવંતો હોય, બધા અનંત તીર્થંકર ભગવંતો, એમના જે છેલ્લો ભાવ હોય અરિહંત તરીકે, તો શું એમને જરૂર પડે છે બચપનમાં ત્યાં પાઠશાળામાં જવાની જરૂર પડે છે ભણવાની? નથી પડતી ને. કેમ નથી પડતી? કારણ કે એમનું શું હોય છે? મતિ અને શ્રુત જ્ઞાન બહુ સ્ટ્રોંગ હોય છે. 3 જ્ઞાન સહિત હોય છે ને ગર્ભથી જ. ગર્ભથી તો શું, જે એનાથી પહેલાંનું ભાવ હોય દેવતાનું ભાવ, તો ત્યારથી જે 3 જ્ઞાન સહિત હોય છે. તો એમને જ્યારે છેલ્લો ભાવ હોય તો એમને કંઈ સ્કૂલમાં પાઠશાળામાં ભણવાની જરૂર નથી પડતી, બધું આવડતું હોય છે. એવું છે કારણ કે રીઝન શું છે કે જ્ઞાનગુણનો ઉઘાડ આટલા પ્રમાણમાં છે. જ્ઞાનાવર્ણ્ય કર્મોને નું જે આવરણ છે ઘણા ઓછા પર્સન્ટેજમાં છે એમનું, એટલા માટે ભણવાની જરૂર નથી પડતી. પણ આપણને શા માટે ભણવાની જરૂર પડે છે સ્કૂલમાં આટલા વર્ષો મહેનત શું કરે? શા માટે? બિકોઝ આપણું આટલું બધું આવરણ છે, કમ્પેર અહીંયા થઈ જાય કરી શકીએ છીએ આપણે. એટલે આપણને કેટલી બધી મહેનત કરવાની જરૂર છે, વિચારવા જેવું છે. બધું જ્ઞાન અંદર જ છે આપણે અંદર આત્મામાં, કાંઈ આ બધું ભણવાની જરૂર નહીં હોય. તો એવી રીતે છે. તો એનું રીઝન શું છે? ને પણ એમાં શું છે, એનું વિપાક સમજવાનું છે આપણને. કારણ પછી આવશે. પહેલાં તો એનો જે હેતુઓ છે, કર્મબંધના વિવિધ હેતુઓ કે કારણ, એ નેક્સ્ટ ટોપિક છે. આ ટોપિકમાં શું સમજવાનું છે? ઉપમા અને પ્રત્યેક કર્મના વિપાકનું ફળ. તો હા, તો પછી જે જ્ઞાનાવર્ણ્ય કર્મનો ઉદય થાય તો એ વિપાક કેવું બતાડે? વિપાક, આ શબ્દનું મિનિંગ શું થાય છે? ફળ. વિપાક એટલે કે ફળ, કે કેવું રિઝલ્ટ આપે. જ્યારે ઉદયમાં આવે તો પછી મીઠો ફળ આપે છે કે કડવો ફળ આપે છે? કેટલી મીઠાશવાળું આપે છે, કેટલી કડવાશવાળું આપે છે? એટલે કે સારો કે ખરાબ ફળ, એનું એ મિનિંગ થાય છે વિપાકનું. તો શું થાય છે? જે મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મનું અહીંયા સ્પેસિફિકલી બતાડે છે અહીંયા. પણ આપણને આ જ્ઞાન મેન આપણે એમ જ સમજી લઈએ કે જ્ઞાનાવર્ણ્ય કર્મના ઉદયના કારણે જીવ જાણી શકતો નથી. જે ગુણધર્મો છે, વિશેષ ગુણધર્મો, એ જાણી નથી શકતો. એ ધ્યાન રાખવાનું. અહીંયા શ્રુત જ્ઞાનાવર્ણ્ય કર્મના કારણે આ મન નહીં થાય. આપણે ગાથા ભણવા બેસીએ તો ચડે નહીં જલ્દીથી, મેમરાઇઝ કરવામાં બહુ વાર લાગે, નહીં થાય, કંટાળો આવે, ઉપરથી થાય, એ બધું થાય આપણને. અને આઈક્યુ લેવલ ઓછો હોય, બધું બાઉન્સર જાય, એવું બધું થતું હોય છે એનું ઉદયના કારણે. પછી દર્શનાવર્ણ્ય કર્મનું બતાવે છે નેક્સ્ટ. દર્શનાવર્ણ્ય કર્મ જે છે તો એને કોની ઉપમા આપેલી છે? દ્વારપાલ સમાન છે. આ કેવું છે? દ્વારપાલ, એના જેવું છે. હવે એમાં શું હોય છે કે હવે આવી રીતે કોઈ
આવવા માંગે છે, એન્ટ્રી કરવા માંગે છે રાજાને મળવા માટે, પણ આ જે દ્વારપાલ છે, ગેટકીપર છે, તો એ રોકીને રાખે છે અંદર, એનો રાજાને જોવા આપતો નથી. એટલે કે આ ગેટકીપરના કારણે એ દર્શન નથી કરી શકતો. આ બંને વ્યક્તિ રાજાના દર્શન કરી શકતા નથી. તો બસ એવું જ છે, આ દ્વારપાલ સમાન છે. એટલે કે દ્વારપાલની ઉપમા આપેલી છે દર્શનાવર્ણ્ય કર્મને. કેમ? કારણ કે દર્શનાવર્ણ્ય કર્મના ઉદયના કારણે આત્મા જે જીવ છે એ કાંઈ સામાન્ય બોધ જાણી શકતો નથી, કોઈ પણ પદાર્થોને જોઈ શકતો નથી. એટલે કે જે સામાન્ય બોધ હોય છે તો તે એ જાણી શકતો નથી. જેમ કે આ જે ઇન્દ્રિયો છે આ જોઈ શકે, આપણને દેખાય છે આ ફોટોમાં શું છે, કે આવી રીતે એ સામાન્ય બોધ થઈ નથી શકતો કે આ શું હશે, શેનું, આ કાંઈ ટેસ્ટ કેવું છે, કે સુગંધ કે દુર્ગંધ, કે જે ગંધ કેવી છે, કે વર્ણ કેવા છે, આકાર કેવા છે, સ્પર્શ કેવું છે, એ બધા એવા જે પદાર્થોના ગુણધર્મોને નું જે સામાન્ય બોધ હોય છે તો એ પામી શકતો નથી દર્શનાવર્ણ્ય કર્મના ઉદયના કારણે. પછી નેક્સ્ટ કયો કર્મ છે? વેદનીય કર્મ. અહીંયા ફોટોમાં મોહનીય કર્મ છે તો તે આપણે જોઈ લઈએ. મોહનીય કર્મ કેવું છે? મદિરા સમાન કહેવાય છે. મોહનીય કર્મને મદિરા સમાન કહેવાય છે. તો મદિરાનું કામ કેવું હોય છે કે કોઈ માણસ હોય ને, જો મદિરાનું સેવન કરે તો એ કેવું થઈ જાય, એને કાંઈ ભાન નહીં રહે શું કરે છે, એટલે કે વિવેકી ભૂલી જાય છે, અવિવેકી બની જાય છે. એટલે કે એને જો ગટર હોય તો ગટરમાં એને ગટર સારી લાગે, ત્યાં ગટરમાં ગટરની દુર્ગંધ નહીં આવે, ગટરની દુર્ગંધ પણ નહીં લાગે કે આ દુર્ગંધી છે, કે અહીંયા બેસવા જેવું નથી, કે આ નિંદનીય સ્થાન છે, ને એ બહુ ગમશે. એટલે કે એનું જે થિંકિંગનું જે થિંકિંગ છે ને એ પ્રોપરલી કરી જ નહીં શકશે. અને જે રાઈટ એન્ડ રોંગમાં એને ક્યાંય ખ્યાલ નહીં આવશે. રોંગ હશે એ રાઈટ લાગશે, રાઈટ હશે તે રોંગ લાગશે. એટલે કે વિવેક, આપણે કહીએ ને વિવેક, અવિવેકી પર્સન. અવિવેકી એટલે કે શું, અને વિવેક એટલે શું? વિવેક એટલે કે શું બરાબર, શું કરવા જેવું છે અને શું કરવા જેવું નથી, એને જેનું નોલેજ હોય તો એને વિવેકી કહેવાય, વિવેકવાળું પર્સન કહેવાય. પણ મદિરાનું સેવન કોઈ કરે તો એ પછી ગાળો બોલે, કાંઈ પણ વ્યવહાર ને વર્તન બધું ગડબડવાળું હોય, તો એવા ટાઈપનો માણસ થઈ જાય. તો મોહનીય કર્મ આવું જ છે, મદિરા સમાન છે. કે મોહનીય કર્મ રૂપી મદિરાનું સેવન જે પણ કરે તો એના ઉદયના કારણે શું થાય? મોહનીય કર્મના ઉદયના કારણે શું થાય કે જીવોને, એટલે કે પ્રભુએ જે પણ સંસાર, આત્મા અને જગત, સંસાર ને આત્મા ને તત્વો ને પદાર્થોનું સાચો સ્વરૂપ જે પણ બતાડ્યો છે ને, જે યથાર્થ જે જેવો છે એવું બતાડ્યું છે, તો તે એને મગજમાં બેસે જ નહીં. એનાથી ઉલટી જ એની સોચ હોય, એની થિંકિંગ જ ઉલટી હોય. આપણને લાગે કે આ કેવું નાસ્તિક છે, કે આ કેવું પર્સન છે, તો એનું રીઝન શું છે? કે મિથ્યાત્વ છે એને આત્મામાં. એટલે કે મોહનીય કર્મનું, ભારી મોહનીય કર્મનું ઉદય રહેલું હશે, એટલા માટે એ મોક્ષમાં પણ બિલીવ કરતો નથી, આ લોક પરલોકમાં પણ બિલીવ નથી કરતો, પાપને પાપ નથી માનતો, પુણ્યને પુણ્ય નથી માનતો. એટલે કે પાપ કરવા જેવું લાગે, પુણ્ય આદરવા જેવું નહીં લાગે, એ બધું ગડબડવાળું, ઉલટું ફૂલટું બધું એની સોચ હોય, એનું પર્સપેક્ટિવ કે થિંકિંગ એ બધું વિપરીત હોય, જીનવાણી વિપરીત હોય. ને પોતાનું આત્મકલ્યાણ જે છે તો એ પણ આત્મકલ્યાણ કરવા જેવું જે પણ હોય ને, જે પણ સંવર તત્વ એ કેવું છે, આત્મકલ્યાણકારી છે, નિર્જરાય પણ એવું છે, તો એ બધું એને કરવા જેવું નહીં લાગે. એ બધું લાગે કે આ શું ટાઈમ, વેસ્ટ ઓફ ટાઈમ છે, આઉટડેટેડ વસ્તુઓ છે, કે આ બધું કરવાથી શું થાય,
એટલે કે થિંકિંગ જ કંઈક વિપરીત હોય. અને એમને એવા કોઈક હોય ને તો એમને સમજાવવા આપણે બેસીએ ને તો આપણને જ ક્યારેક પછી દ્વેષભાવ આવી જાય. એટલા માટે આપણે એક લિમિટ સુધી સમજાવવાનું. અને એ પણ જો એ ઇન્ક્વિઝિટિવનેસ હોય ને એનામાં, એ પર્સનમાં તત્વ જાણવાની ઈચ્છા હોવી જોઈએ તો પછી તત્વ આપી શકાય સામેવાળા પર્સનને. એવું હોય. પછી મહામિથ્યાત્વી ટાઈપના હોય તો પછી આપણે પણ ટાઈમ વેસ્ટ શા માટે કરવાનું, પછી એવું લાગે આપણને આર્ગ્યુમેન્ટ્સમાં. તો એવું હોય છે. આ મદિરા સમાન હોય. મદિરાનું સેવન કંઈ કરેલું હોય તો એને સાચું સમજાવવા જાય તો એને જ ગાળો આપે ને, એ તો સમજે જ નહીં એ વ્યક્તિ. એટલે એવું છે આ મોહનીય કર્મ. એને બિલકુલ શ્રદ્ધા હોય જ નહીં. જે સત્ય તત્વ છે એમાં શ્રદ્ધા જ નહીં હોય. એના કારણે પછી એ જે આત્મિક સ્વભાવનું જે આપણા આત્માના જે સ્વાભાવિક ગુણો છે એમાં એ રમણતા કરી જ નહીં શકે પછી. કારણ કે સ્વાભાવિક ગુણો, એ ગુણો જે છે એના ઉપર રાગ જ નથી અને એ ગુણોને ગુણ જ લાગતા નથી. ગુણને દોષ માને અને દોષોને ગુણ માને છે. એટલે સ્ટાર્ટિંગમાં એનું બેઝ જ ખોટું છે, માન્યતા જ વિપરીત છે, તો પછી આગળનું ધર્મનું કાંઈ વાત જ નહીં થાય. એટલે ધર્મ એની અંદર ઉતરે જ નહીં. એવું હોય. એટલે સૌથી વર્સ્ટમાં વર્સ્ટ જો કહેવાય આત્મકલ્યાણનું દુશ્મન તો તે છે મોહનીય કર્મ. પહેલાં તો એને હટાવવું જરૂરી છે. કર્મબંધના 4 કારણોમાં સૌથી પહેલાં આપણને કોને હટાવવું હોય જરૂરી છે તે છે મિથ્યાત્વ. ફર્સ્ટ તો એને કાઢવું પડશે તો જ પછી આપણે આગળ વધી શકશું. નહીં તો ધર્મમાં એન્ટ્રી જ નહીં થાય, આધ્યાત્મિક ક્ષેત્રમાં એન્ટ્રી જ થાય જ નહીં, થઈ જ નહીં શકશે આપણી. મિથ્યાત્વને નહીં કાઢશું ત્યાર સુધી ખાસ ધ્યાન રાખવાનું. કારણ કે એમ પણ પહેલું ગુણસ્થાનક પણ મિથ્યાત્વ ગુણસ્થાનક છે. એમાંથી નીકળશું તો જ પછી ઉપર ચડી શકશું ને ચોથા, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા. એટલે કે આ જ્યારે ત્યાગી શકાય, પહેલાં તો આ ત્યાગવું પડશે મિથ્યાત્વ, તો જ ઉપર ચડી શકાશે. નહીં તો કોઈ મિનિંગ જ નથી. બીજો કાંઈ પણ આપણે કરશું, મિથ્યાત્વી હશું અને બીજો કાંઈ પણ કરશું તો કાંઈ ફાયદો થવાનો નથી. આ કાઢશું તો જ ઉપર ચડી શકશું એક ડગલો પણ. પછી એનો વિપાક શું છે મોહનીય કર્મનું? વિપાક એટલે કે ઉદયમાં આવે તો એ કેવું ફળ આપે કે આ જો આत्मा निज स्वरूप को भूल कर संसार में भटक जाता है. પોતાનું સ્વરૂપને ભૂલી જાય છે આત્મા. મોહનીય કર્મના ઉદયના કારણે આપણે પોતાના જ સાચો સ્વરૂપ, આપણે પોતે કોણ છે? આત્મા છીએ. અને આપણું મેઇન ફાઇનલ ગોલ કે ડેસ્ટિની શું છે? તે છે મોક્ષ છે. તો એના માટે આપણને હમણાં ભાવ મળ્યું છે. તો એ સાચો આપણું સત્ય આ છે અને આ સાચું ગોલ છે. તો તે આપણે ભૂલી જઈએ છીએ. અને અહીંયા જે સામે દેખાતા જે સંસારના જે આ પૌદ્ગલિક સુખો છે તે આપણે ગોલ માનીને બેઠેલા છે કે પૈસા કમાવાનું મારું ગોલ છે, ઘર બંગલા ગાડી આ બધું લેવાનું મારો, આ પૈસા ને કમાવાનું એ બધું એ ગોલ લાગે છે. એટલે આપણે ભટકી ગયા છે સંસારમાં મોહનીય કર્મના કારણે જ. પછી નેક્સ્ટ કર્મ છે અંતરાય કર્મ. તો અંતરાય કર્મમાં શું છે કે આ કર્મને જે આ હોય છે ને ભંડારી હોય છે ને, ટ્રેઝરર, એની ઉપમા આપેલી છે. જે રાજ ભંડારી હોય ને તે. તો અંતરાય કર્મ રાજ ભંડારી જેવો હોય છે. એટલે કે બધું એ સંભાળતો હોય છે. એના હાથે બધી લોક એન્ડ કી રહેલું હોય છે, ટ્રેઝરી. હવે રાજા પોતે એને જે આવી રીતે કોઈ યાચક આવે છે તો યાચક જે છે તો એને રાજા હા બોલે છે કે રાજાનું એટલે કે ઓર્ડર હોય છે, હુકમ હોય છે કે કોઈ આવી રીતે યાચક આવશે તો એને આપી દેવું. તો અહીંયા જે યાચક પણ રાજી છે દાન આપવા માટે, એને જોઈએ છે. અને રાજા જે છે આપનાર છે એ પણ રેડી છે. પણ અંતરાય કર્મ કેવું છે? આ ભંડારી જેવું છે, રાજ ભંડારી જેવું છે. એને વિઘ્ન કરાવે છે. એટલે કે આ શું કહે છે?
આપવા દેતો નથી. આ રોકે છે. શું કરે છે? આ રોકે છે. એટલે અહીંયા પૈસા સામે છે. આ રેડી છે આપવા માટે. આ યાચક પણ રેડી છે લેવા માટે. પણ અંતરાય કર્મ શું કરે છે? ના પાડી દે છે, આપવા દેતો નથી. વિઘ્ન કરે, કાંઈ ના કાંઈ ઓબ્સ્ટેકલ્સ ને બધું એવી રીતે ઊભો કરી નાખે. એવું છે આ ઘાતી કર્મ. તો આપણને પણ લાગતું હશે ને કે, એટલે પહેલાં તો આપણે સમજી લઈએ કે વિપાક શું છે એનો. તો આ જ છે જે આપણે લાઈફમાં જે આપણે ફેસ કરી રહ્યા છીએ ને એ જ છે બધું. કે આપણને જે પણ ઈચ્છિત વસ્તુ હોય છે તો એ આપણને મળતી નથી. કેટલું પણ આપણે ટ્રાય કરીએ. કોઈ સમજો કે ડીલ કરવાની હોય તો એ ડીલ કરતાં કેટલી મહેનત કરીએ અને એ લાગે કે ફાઇનલાઇઝ થવાની જ છે, બસ ત્યારે જ કોઈ વિઘ્ન આવી જાય અને નહીં થાય. તો એમાં શું છે? આ અંતરાય કર્મનું ઉદય જાણવું. તો એવી રીતે લાભ પણ, એ લાભમાં પણ અંતરાય થાય, દાનમાં અંતરાય થાય, ભોગની વસ્તુઓ, ઉપભોગની વસ્તુઓ મળે નહીં. અને શું છે? વીર્યાંતરાય એટલે કે કાંઈ મન નહીં થાય, કંટાળો આવે બધું કરવા માટે. કોઈ પણ કાર્યો કરવા માટે કંટાળો થાય, ગાથા ભણવા માટે કંટાળો આવે, પ્રવચન સાંભળવા માટે પણ કંટાળો લાગે. એક હોય ને કે ઉલ્લાસ હોય, એન્થુઝિયાઝમ, એ હોય જ નહીં. નિર્બળતા હોય, થાકેલા હોય પર્સન, થાકેલો ફીલ થાય. એ બધું એટલે કે આ શું છે? મન વચન કાયની શક્તિ હોવા છતાં વીર્ય આપણે ગોપવીએ તો પછી આવું બધું જે વીર્યાંતરાય કર્મ એ પછી બંધાય. અને પછી શું થાય કે જ્યારે આપણને કંઈ કરવું હોય ને, મન થાય ને કે મને હમણાં વર્ષી તપ કરવાનું છે, તો મન થાય. પણ ત્યારે પછી જ્યારે કરવું હોય તો ત્યારે પછી કંઈક ને કંઈક વિઘ્નો આવે ને આપણે કરી નહીં શકીએ, અથવા તો મન જ નહીં થાય. જ્યારે સાચે ઉપવાસ લેવાનું હોય પહેલા દિવસે તો ત્યારે મન જ નહીં થાય, ઉલ્લાસ જ નહીં હોય. તો એ બધું કોના કારણે? આ અંતરાય કર્મના કારણે, ઉદયના કારણે. એટલે કે એનું વિપાક એવું છે, એ ધ્યાન રાખવાનું. નોર્મલ ખાવા પીવાની વસ્તુઓ પણ જે જોઈએ એ નહીં મળે. કપડાં કે કોઈ પણ ઉપધ્યો સામાન, પૂતગલો, પૈસા હોય, કાંઈ પણ હોય, એ બધામાં એ અડચણ આ અંતરાય કર્મ કરાવે છે. એ સમજવાનું. હા, અને કોઈના વિવાહમાં પણ આ પ્રોબ્લેમ થતા નહીં હોય તો એમાં પણ આ જ છે અંતરાય કર્મ. એ જ છે બધું રીઝન. નેક્સ્ટ કયો કર્મ છે? વેદનીય કર્મ. વેદનીય કર્મને કોની ઉપમા આપેલી છે? મધ વડે લેપાયેલ તલવારની તીક્ષ્ણ ધારને ચાટવા સમાન એને ઉપમા આપેલી છે. એટલે કે આ તલવાર છે અને આ મધથી લેપાયેલી છે. એના ઉપર મધનું લેપ કરેલું છે. ઓકે, તો આ મધની લેપાયેલી તલવારની ધારને કોઈ ચાટે તો શું થાય? ચાટવા જાય તો શું થાય? કટ થઈ જાય ને, લોહી નીકળે ને, પોતાને વાગી જાય, એ થાય ને. તો એવું હોય છે. વેદનીય કર્મ કેવું છે કે આ તલવાર, મધથી લેપાયેલી તલવારની ધારને ચાટવા જેવું એની ઉપમા આપેલી છે. આ કર્મ એવું છે. પહેલાં તો ફર્સ્ટ ઓફ ઓલ આ જીવને આ બહુ સરસ લાગે. શું છે આ? સુખ. એટલે કે મેન તો શું છે? આ મેન રિયાલિટી શું છે? આ મધ છે. આ વસ્તુ મધ કહેવાય કે તલવાર કહેવાય? મેઇન વસ્તુ શું છે? એકચ્યુઅલ તલવાર છે ને. એકચ્યુઅલ આ વસ્તુનું ઉપર લેપ માત્ર મધનું છે. તો માત્ર મધના લેપના કારણે આ એકચ્યુઅલ વસ્તુ મધ, કોઈ એ નહીં કહેશે કે આ મધ છે, એ નહીં કહે ને. સાચી વસ્તુ શું છે? આ તલવાર છે. આ તલવાર છે. સાચી વસ્તુ છે આ તલવાર, મધ નથી. મધનું માત્ર લેપ છે, આઉટર કોટિંગ કે કવરિંગ છે બસ. પણ સાચી તલવાર છે. તો એવી જ રીતે છે, જે પૌદ્ગલિક સુખ છે ને એ માત્ર મધરૂપી લેપ છે. કોના ઉપર લેપ લાગેલું છે?
દુઃખનું. એટલે સાચે રિયાલિટી શું છે, પૌદ્ગલિક જે પૂતગલો છે, પૌદ્ગલિક સુખ છે, એ સાચે સુખ નથી, એ દુઃખ છે. બધું જ દુઃખ છે. એકચ્યુઅલ મટીરિયલ દુઃખ છે. એના ઉપર લેપ શેનું છે? આ ઉપર જે લેપ છે ને એ સુખનું છે. એટલે લાગે આપણને કે આ સુખ ચાટવા જઈએ, આપણે સુખના થોડાક બૂંદ છે એ ચાટવા જઈએ, અને પછી શું થાય? પોતાનું આત્માને જ, આત્માના ગુણો હણાઈ જાય, અને શું થાય? જીભ કપાઈ જાય ને અહીંયા, અને પોતાને દુઃખ થાય, પોતાને પીડા થાય ને, તકલીફ થાય. તેવું જ છે કે આ સાચે આ તલવાર છે, પણ આપણે એને તલવાર તરીકે એને એક્સેપ્ટ નથી કરી શકતા. એને કહીએ આપણે માત્ર મધ દેખાય છે, બહારનું લેપ દેખાય છે, આપણને લાગે છે કે આ મધ છે, પણ આ મધ નથી, એ તલવાર છે સાચે. તો આવી તલવારને ચાટવું ન જોઈએ. પોતાને જ દુઃખ લાગશે, બરાબર દુઃખ થશે. એવી જ રીતે છે જે સાંસારિક, જે સંસાર છે આખો દુઃખ છે, દુઃખનો ભંડાર છે, દુઃખમય છે આખો સંસાર. તો એને જોઈને આપણને શું આપણું દૃષ્ટિકોણ જો સાચું હોય, એટલે કે સમ્યક્ત્વ હોય આપણામાં, તો સાચું અહીંયા જે છે તો તે જ દેખાશે. જેમ કે તલવાર છે તો એ તલવાર જ કહેશે કે આ તલવાર જ છે. એને મધ નહીં કહે સમકીતી પર્સન, એ કહેશે કે મધનું માત્ર લેપ છે, પણ રિયલ વસ્તુ આ તલવાર છે. પણ જે મિથ્યાત્વી છે તો એ કહેશે કે અરે આ તો મધ છે, મને ચાટવાનું છે, આ ચાટવા જેવું છે, આ એવી રીતે કહેશે. એને આ તલવારનું જે રિયાલિટી છે એ દેખાશે નહીં, એક્સેપ્ટ જ નહીં કરશે. એવી જ રીતે અહીંયા મિથ્યાત્વી પર્સન સંસારને જોશે, તો સંસારને જોઈને શું કહેશે કે આ દુઃખરૂપી નથી, અને આ સુખ પૌદ્ગલિક સુખ જ દેખાશે. અહીંયા દેવતાઈ સુખ કે મનુષ્ય લોકમાં પણ સુખ એ દેખાશે, એને પૌદ્ગલિક સુખ જ દેખાશે. પણ જે રિયાલિટી છે એ સમકીતી જ જોઈ શકશે. એની સમ્યક દૃષ્ટિ પર્સન છે, સાચું દૃષ્ટિવાળો પર્સન છે, એ જોઈ શકશે કે સંસાર દુઃખરૂપ જ છે. એનું રિયલ, એનું સાચો સ્વરૂપ એ જોઈ શકશે, જાણી શકશે, ને એવી રીતે એ જ નજરોથી જોશે. પણ મિથ્યાત્વી પર્સન શું કરશે? આ જે સંસારિક સુખ છે એને સુખરૂપ માનીને એને ચાટવા બેસશે. તો એના કારણે શું થશે? એ પોતે જ પોતાને દુર્ગતિ મળશે, પોતે દુર્ગતિગામી બનશે એનું આત્મા, એને પછી દુઃખ જ મળશે. એવું છે. જે પણ અહીંયા સુખ દેખાય છે, પૌદ્ગલિક સુખો, જેમ કે કંઈક આપણે બહુ ફેવરેટ હોય પાણીપુરી, તો પાણીપુરી સુખરૂપ લાગે. કોઈકને જે પણ પાણીપુરી કોઈકને સુખરૂપ લાગે, કોઈકને સમજો કે એસીની ઠંડક સુખરૂપ લાગે, કોઈકને એવા કોઈ પણ એવા ફ્રેગ્રન્સ કોઈ હોય એ બહુ સુખરૂપ લાગે એનું ભોગવટો કરવા માટે. પણ જો એમાં સાચો સુખ હોય તો પછી એનું જ ભોગવટો કરતા રહેવાનું કન્ટિન્યુઅસલી. તો સુખની માત્રા વધવી જોઈએ ને, પણ એ વધતી નથી. 100 પાણીપુરી આપણે એનું સેવન કરી નાખીએ તો સુખની માત્રા વધવી જોઈએ ને. જે માત્ર 6 પાણીપુરીનું સેવન કરતાં આપણને જેટલું સુખ લાગ્યું, તો આપણે 100 આપણે કરી નાખીએ તો સુખની માત્રા એ વધવી જોઈએ ને, પણ વધે છે? નથી વધતી. પેટ દુખે છે, ઝાડા થઈ જાય છે, આપણે બીમાર થઈ જઈએ છીએ, ઉલટી થઈ જાય, એવું થાય છે. એટલે આ જ પાણીપુરીઓ દુઃખનું કારણ બને છે. કેમ? બિકોઝ આ સાચે રિયલ સ્વરૂપ શું છે? આ તલવાર છે, માત્ર મધનું લેપ છે. એટલે કે મેન આ સાચે દુઃખરૂપ જ છે. આ 6 ની 6 પાણીપુરીઓ પણ દુઃખરૂપ જ છે, એનું સાચું સ્વરૂપ છે. માત્ર આપણને ભૂખ લાગેલી છે ને એ વખતે, એટલા માટે આપણને ટેસ્ટી લાગે છે, કારણ કે એ માત્ર દુઃખનો ઉપચાર કરે છે. એટલે કે જે ભૂખની વેદના થઈ હતી ને, આપણને ભૂખ લાગી હતી ને,
તો ભૂખને શાંત, ભૂખની વેદના, જે ભૂખનું દુઃખ છે એનું ઉપચાર રૂપ બને છે આ 6 પાણીપુરીઓ. એટલા માટે આપણે એને સુખરૂપ માની રહ્યા છીએ. આપણને એક ભ્રમ થાય છે કે અરે આ જ સુખ છે. એમાં જે પિઝા હોય કે જે પણ હોય બધું કાંઈ પણ સમજી લેવાનું, પોતપોતાનું જે પણ ફેવરેટ વસ્તુ જેને લાગતું હોય એ ત્યાં ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરી લેવાનું. આપણને માત્ર ભૂખની વેદના થઈ હોય એના તો એ મટાડે છે ત્યારે, એટલે કે દુઃખ ઓછું કરે છે. એટલે કે દુઃખની વેદના છે 100%. અશાતા વેદનીય કર્મના ઉદયના કારણે શું થાય છે, દુઃખની માત્રા, એટલે કે જે ભૂખ લાગે છે તો 100% લેવલ છે દુઃખનું. 6 પાણીપુરી વાપરી તો એ દુઃખનું % છે 100% એ ઓછું થાય છે. 60% ઓછું થાય છે, 40% બાકી રહે છે, એટલે 60% ઓછું થાય છે. તો આપણને લાગે છે કે શું થયું કે આપણને સુખની અનુભૂતિ થઈ 6 પાણીપુરી વાપરીને. પણ સાચે શું થયું, અહીંયા માત્ર ઓછું થાય છે ને, અહીંયા સબટ્રેક્શન થાય છે. દુઃખનું માત્રામાં રિડક્શન થાય છે. માત્ર 100%માંથી કેટલું ઓછું થાય છે, 40% ઓછું થાય છે દુઃખની માત્રા. એટલે કે એ દુઃખનું ઉપચાર રૂપ છે આ પૌદ્ગલિક કે સંસારિક સુખ. એ કાંઈ સાચો સુખ નથી. એ ટેમ્પરરી રિલીફ આપે છે આપણને, માત્ર દુઃખમાંથી થોડીક રાહત આપે છે થોડીક વાર માટે. બસ એ દુઃખ ઓછું કરી શકે છે પૂતગલો, પણ એ કાંઈ સુખ નથી આપી શકતા. કારણ કે એ સુખ જ નથી ને, માત્ર દુઃખની માત્રા ઓછી કરે છે. તો આપણને ભ્રમ થાય છે કે આ જ સુખ છે. જો એ સાચો સુખ હોત તો પછી 100 પાણીપુરી ખાઈને વાપરીને આપણને કેટલું બધું સુખી આપણે થઈ જાત ને, પણ એ થતું નથી. બસ એ આપણને ધ્યાન રાખવાનું, સમકીતી વ્યક્તિને એ ધ્યાનમાં રહે, જે જેવું છે એને એ જ નજરે જોવે, એ ખાસ ધ્યાન રાખવાનું. તો આવું છે આ વેદનીય કર્મે ધ્યાન રાખવાનું. એટલે કે શું, એનું વિપાક શું છે, એનું વિપાક શું છે કે આપણે જે આવી રીતે સાંસારિક સુખમાં આપણે જો આસક્ત બની જઈએ અને ભોગવટા પાછળ પાગલ બની જઈએ તો શું થાય કે આપણને પછી વેદના થાય. એટલે કે શું થાય, પછી અશાતા વેદનીય કર્મોનું બંધ થાય અને પછી શું થાય, પ્લસ મોહનીય કર્મનું પણ બંધ કરવામાં આ આલંબન રૂપ બને છે. આવું છે આ વેદનીય કર્મ, ધ્યાન રાખવાનું. બીજા કર્મોનું પણ એના કારણે શું થાય છે, બંધ થાય છે. મિથ્યાત્વનું બંધ કરાવનાર આ આલંબન રૂપ બને છે આ કર્મ. એટલે કે એ પણ ધ્યાન રાખવાનું આપણને. અને પછી અશાતા જ પછી મળે એવું છે આ ભયંકર. એટલે કે જો આપણે કહીએ કે મોહનીય કર્મ ભયંકર છે, તો આ પણ કાંઈ ઓછું નથી વેદનીય કર્મ. આ પણ એનું આપણે કહીએ ને હેલ્પ કરનાર સાથીદાર જેવું છે. આ ખાસ ધ્યાન રાખવાનું. પછી નેક્સ્ટ કયો કર્મ છે, આયુષ્ય કર્મ છે. તો આયુષ્ય કર્મને કોની ઉપમા આપેલી છે, બેડીની ઉપમા આપેલી છે. હથકડીઓ કે બેડીઓ હોય ને, હા, તો એ હથકડી કે બેડી સમાન છે આ. જેમ કે આવી રીતે કોઈ વ્યક્તિ હોય તો એના હાથ પગ એવી રીતે બેડીથી બાંધી નાખ્યા હોય, એવી રીતે કે અહીંયાથી ત્યાં ક્યાં પણ એ જઈ નથી શકતો, અહીંયા બાંધીને પડેલો છે આ વ્યક્તિ. તો આવા બેડી સમાન આયુષ્ય કર્મ છે. એટલે કે એનું વિપાક શું છે, એટલે કે ફળ, એટલે કે રિઝલ્ટ શું આપે છે આ આયુષ્ય કર્મ. એના ઉદયના કારણે શું થાય છે કે એક જ ભાવમાં અટકીને રહેવું પડે છે, આખો ભાવ એ પૂરું કરવું પડે છે. એટલે જે હમણાં જે પણ ભાવમાં રહેલું છે, સમજો કે દેવભાવમાં છે તો એને આખો દેવભાવ પૂરું કરવું જ પડશે, અને પછી જે બીજો ભાવ કરી શકશે. જો સર્પનો ભાવમાં હશે કે આ પીઘના ભાવમાં હશે તો આખો ભાવ એ પૂરું કરવું પડશે. એટલે એટલા માટે એને બેડી સમાન કહેલું છે કે આખો ભાવ, અહીંયા જો નારકી છે તો આખો એ ભાવ એને પૂરું કરવું પડશે. પરમાધામી હોય તો પણ આખો ભાવ પૂરું કરવું પડશે, પછી જ એનું મૃત્યુ થઈને પછી બીજા ભાવમાં એ જઈ શકે છે. એટલે કે એક બેડી અહીંયા
એટલે કે આ કરંટ ભાવમાં આવી રીતે બેડી સમાન આવી રીતે બાંધીને પડેલું છે. પછી આપણે શું ભણ્યું નિયમ કે નવો આયુષ્ય કર્મ ક્યારે બંધાય? ત્રીજા ભાગમાં, આખા આયુષ્યના ત્રીજા ભાગમાં બંધાય છે ને, એ ભણ્યું. એટલે કે સમજી શકો છો. એટલે શું થાય છે અહીંયા, આ વ્યક્તિ હજી આ કરંટ ભાવમાં હજી બેડીથી બંધાયેલો જ છે. અહીંયા હજી એ છૂટ્યો નથી. અને ત્યાં જ ત્રીજા ભાગમાં શું થાય છે, એના આયુષ્યના ત્રીજા ભાગમાં આવતા ભાવની નવી બેડીઓ અહીંયા બંધાઈ જાય છે. એટલે આવી રીતે, એટલે અહીંયાથી આ કરંટ ભાવથી છૂટ્યો પણ નથી અને તરત જ શું થાય છે, ત્રીજા ભાગમાં નવી બેડીઓથી બંધાઈ જાય છે. પછી શું થશે, એનું મૃત્યુ થશે તો આ લાલવાળી બેડી છે એ કપાઈ જશે, એનાથી મુક્ત થશે. પણ હજી એ મુક્ત નથી ને પ્રોપરલી. આ ભાવમાં મૃત્યુ થઈ જશે, એક લાલવાળી બેડી કટ ઓફ થઈ ગઈ. પણ ત્યાં જ શું થશે, આ બ્લુવાળી બેડીઓમાં તો બંધાયેલું જ છે, હવે બંધાઈ ગયો છે તો એ બાંધીને રાખશે એને આવતા ભાવમાં. એટલે કે આવતો ભાવમાં એ ત્યાં બંધાયેલો રહેશે. પછી પાછો એને આખા આયુષ્યના છેલ્લા 6 મહિના બાકી હોય કે ત્રીજા ભાગે પછી નવી બેડીઓ આવીને આવી રીતે એને બાંધી નાખે. એટલે આયુષ્યકર્મ કેવું છે, બેડી જેવો છે. એટલે કે આપણને ક્યારેય આત્માને છૂટવા દેતો જ નથી. આ ભાવમાં છે અને તરત જ બીજા ભાવની બેડીઓમાં બાંધી નાખશે. પાછો નેક્સ્ટ ભાવમાં, એનાથી નેક્સ્ટના ભાવમાં વાળી બેડીઓમાં બાંધી નાખશે. એટલે આપણે ક્યારેય મુક્ત થવાના જ નથી. જન્મ મરણ ભાવ આપણા ભાવો ચાલુ રહેશે આયુષ્ય કર્મના કારણે. એવું છે આયુષ્ય કર્મ. કેટલાક બહુ દુઃખી હોય આ ભાવમાં, કેટલાક બહુ દુઃખી હોય, ડિપ્રેશનમાં હોય. એમને શું લાગે કે અરે આ દુઃખ મારાથી સહન નથી થતા, હું સ્યુસાઇડ કરી લઈશ તો પછી શું થશે, હું છૂટી જઈશ આ દુઃખ તકલીફોથી, મને શાંતિ મળી જશે. પણ એવું થાય છે? અહીંયા દેખાય છે? નહીં થશે. અહીંયા બેડીઓથી આપણે ઓલરેડી બંધાઈને પડેલા છીએ. જ્યારે કર્મનું બંધ થશે જે વખતે, ત્યારે એ બાંધી નાખશે. અને આવતા ભાવમાં પણ પછી કર્મો તો સાથે ચાલવાના જ છે ને, આત્મા સાથે. અને જે કરેલું છે એનું એ અબાધા કાળ બાદે ઉદય આવશે અને વિપાક બતાડશે બરાબર. એટલે એવું હોય કે કંઈ આપણને ધ્યાન રાખવું, સ્યુસાઇડ ઇઝ નોટ ધ સોલ્યુશન. એ કંઈ રાહત આપવાનું નથી, એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે સોલ્યુશન શું છે, દુઃખ અને તકલીફો જો સહન ન થતી હોય, ડિપ્રેશન સહન નહીં થતા હોય, તો બસ એક જ આપણને શું કરવાનું, કર્મ તોડવાનું જ ટ્રાય કરવાનું. સમભાવે રહીને વધારે શું કરવાનું, સમ્યક રીતે ધર્મનું સેવન કરવાનું. સમ્યક તો ગુણ આપણા પોતાના આત્માના સ્વાભાવિક ગુણ પ્રગટાવવાનું, સિમ્પલ પ્રયત્ન કરતા રહેવાનું, સ્વભાવ સુધારવાનું. ગુસ્સેવાળું હોય તો શાંત ક્ષમાવાળું બનવાનું છે. અહંકારી હસવું તો શું બનવાનું, નમ્ર બનવાનું છે. આટલું સિમ્પલ કરવાનું છે. માત્ર પોતપોતાના સ્વભાવમાં ચેન્જ લાવવાનું છે. એ જ છે આપણું, બીજું કાંઈ નથી. મોક્ષનું માર્ગ શું છે, પોતાનો આયુષ્ય જે સ્વભાવ છે એ સુધારો. બસ સિમ્પલ વર્ડ્સમાં સ્વભાવ સુધારવાના છે પોતપોતાના, એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે અહીં ફક્ત શારીરિક સુખ દુઃખ જ હોય, મનનું સુખ દુઃખ વેદનીયમાં નહીં આવે. તો વેદનીય કર્મમાં આપણને વેદનીય કર્મનું સમજો કે અશાતા વેદનીય કર્મનું બંધ રહેલું હોય, ઉદય રહેલું હોય અશાતા વેદનીયનું, તો એવા સિચ્યુએશન્સ એ કરી નાખે, આપણને આવે કે પછી આપણને અશાતાની ફિલિંગ થાય, તો શારીરિક અશાતા થાય, પણ સાથે સાથે માનસિક પણ આપણને અશાતાની અનુભૂતિ, એટલે એક મેન્ટલ પ્રેશર, ટેન્શન ને એ બધું થાય. પણ હવે એમાં આપણે સમભાવમાં રહેવાનું, એ આપણા ઉપર છે. એવું છે. એટલે કે જે મન છે ને, મન પણ શું છે, એ પૂતગલ જ છે. મન વચન કાયા ત્રણેય યોગ શું છે, એ આત્મા સાથે રિલેટેડ નથી. એ બધું શું છે, એ પૂતગલ સાથે રિલેટેડ છે.
એટલે કે માત્ર શારીરિક નહીં પણ માનસિક પણ દુઃખ થાય એવા ટાઈપની સિચ્યુએશન એ ક્રિએટ કરે છે, એનું વિપાક હોય અશાતા વેદન્યનું ત્યારે. પછી નેક્સ્ટ કર્મ કયો છે? ગોત્ર કર્મ છે. એ કેવું છે? કુંભાર સમાન છે આ ગોત્ર કર્મ. અહીંયા ક્વેશ્ચન છે કે આર્દ્ર ધ્યાન ને રૌદ્ર ધ્યાન નહીં કરવું તે જ ને. તો હા, તો એટલે એ જ છે, સંભાવમાં રહેવાનું એટલે કે ધર્મ ધ્યાનમાં રહેવું. એટલે કે ધર્મ ધ્યાન રહેવાનું એટલે કોઈ પણ એવા આપણને પ્રોબ્લેમ આવે અશાતા વેદન્ય કર્મના ઉદયના કારણે આપણને કોઈ પણ એવા સિચ્યુએશન્સ, એટલે જરૂરી નથી શારીરિક દુઃખ, એટલે કે સમજો કે એને આ ગાયને અશાતા વેદન્યના કારણે સમજો કે એને વાગી ગયું, પણ આ પર્સન છે એને અશાતા વેદન્યના કારણે શારીરિક દુઃખ નહીં થયું, પણ માત્ર એને કોઈક એવું જબરદસ્ત લોસ થયું બિઝનેસમાં, એટલે એને સમજો કે એનું રાજ્ય ચાલી ગયું, ઘણા બધા પૈસા જે બધા ચોરાઈ ગયા, હવે એને પછી શું થશે? બહુ તકલીફ, એટલે કે એને આટલું ભયંકર લોસ થયું આ વ્યક્તિને. એટલે કે એને ફિઝિકલી કાંઈ હર્ટ નથી થયું, પણ મેન્ટલ પ્રેશર આવી શકે, ટેન્શન આવી શકે, એવું થઈ શકે છે. તો એ પણ અશાતા વેદન્ય. એટલે માત્ર એટલે કે ફિઝિકલી હર્ટ થાય તે જ નહીં, પણ મેન્ટલી પણ હર્ટ થઈ શકે, એવું પ્રેશર થઈ શકે એવું. એમાં આપણને એ જ છે કે આર્દ્ર ધ્યાન રૌદ્ર ધ્યાન બિલકુલ નહીં કરવાનું, હાઈ નહીં કરવાનું, પણ કેવા પણ ટાઈપનું આપણને એવું મેન્ટલ પેઇન હોય કે ફિઝિકલ પેઇન હોય, ઇમોશનલ પેઇન હોય, કાંઈ પણ કેવા પણ ટાઈપનું દુઃખ હોય, મનવાળું માનસિક દુઃખ હોય કે શારીરિક દુઃખ હોય, કાંઈ પણ પીડા કેવી પણ હોય, એમાં આપણને સમભાવમાં રહેવાનું. ધર્મ ધ્યાન સંભાવમાં રહેવા માટે ધર્મ ધ્યાન એ શ્રેષ્ઠ ઉપાય છે. આપણને લાગે સંભાવ કેવી રીતે લાવવું, તો ધર્મ ધ્યાન છે ને એનું સેવન કરવાથી સંભાવમાં રહી શકાય છે. પ્લસ 12 ભાવનાઓ છે, 12 ભાવનાઓ, તો એનાથી સંભાવમાં રહી શકાય છે. એટલે મેઇન સિમ્પલમાં આપણે કહીએ તો વિચારવાનું કે જે થાય છે મને મારા પોતાના કરેલા કર્મોના કારણે મને આ બધું મળી રહ્યું છે, તો પછી એમાં સામેવાળાને હું દોષ શા માટે આપું, અથવા તો મને વાગી ગયું છે, બીજા કોઈ કંઈક માર્યું હશે એટલા માટે મને વાગ્યું છે, આટલા જીવોની હિંસા કરું છું દિવસ રાત્રે બેસીને, તો પછી મને કંઈક વાગી ગયું તો એમાં શું હવે રડવાનું કે હાય હોય કરવાનું? તો એવી રીતે પોતાને સમજાવવાનું છે. તે જ છે. અહીંયા સમય થવા આવી છે. નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશો. જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જનમ જયતિ શાસનમ. પ્રણામ.